ઠાકરને જમાડીને પછી જમજે. અને આનો વિશ્વાસ દઢ બન્યો કે અમારો, અને પાછો ઠાકર હું એને ખબર નહોતો, ગુરુનો કોઈ છે. પણ એ કે એટલે કીધું ગુરુજી આ ઠાકર કોણ છે? કે આપણા બધાનો ઈષ્ટ છે. ઓહો, આપણો ઈષ્ટ જ એકાદશી નો રહેતો હોય તો આપણે ફાવી ગયા, એને તો જમાડવાનું કીધું જ છે, નગર તો એનો ઠાકર નો એકાદશી રહી કે. એ ભાવમાં રસોઈ તૈયાર થઈ. ઠાકર કોણી ખબર નહીં, ભોળો માણા હાવ. અને સાહેબ પોતાનું મેલું ખેલું ફાળ્યું હતું એ માથે પાથરીને કીધું કે એ મારા ગુરુના ઠાકર, જટ તમે જમી લ્યો પછી હું રમાવટ કરું. અને અંદરથી સાહેબ નિર્દોષ ભાવથી જ આ પુકાર કર્યો. અને ભગવાન રામને એમ થયું કે હાલને આ છોકરો હાથ કરે, નદીનો પટ છે, વેળાનો વગડો છે, હાલની ઝપટ કરી આવું. આંખ ખોલી ત્યાં ઠાકુર જમે. ઓલે આમ કર્યો, કોણ? એટલે ભગવાન એટલું જ બોલ્યા, તારા ગુરુનો ઠાકર.